નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં. આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ ઉપર કોલેજ એડમિશન માટે ફોર્મ ભરેલા હતા તેમાં મિત્રો હાલ કોલેજ એડમિશન વર્ષ 2026-27 માટે જીકાસ પોર્ટલ ઉપર પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયેલ છે. અને મિત્રો હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવાનું બાકી છે અથવા તો રજિસ્ટ્રેશન પણ કરવાનું બાકી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં ફોર્મ તો ભરેલું હતું, પરંતુ તેમાં કોલેજો અથવા તો પ્રેફરન્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સુધારો કરવાનો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે તમે આજના દિવસે તમે તમારા ફોર્મમાં સુધારો કેવી રીતે કરી શકો છો અને જો તમારે કોલેજો બદલવી હોય તો તેના માટે તમારે શું કરવું તેના વિશે સંપૂર્ણ લાઈવ પ્રોસેસ જણાવેલી છે. અને તેની સાથે સાથે હજુ બીજા રાઉન્ડનું મેરિટ ક્યારે જાહેર કરવાનું છે અથવા તો જો તમારે પહેલા રાઉન્ડમાં તમે કોલેજ કન્ફર્મ કરેલી હોય પરંતુ એડમિશન ના મેળવેલું હોય અને તમે બીજા રાઉન્ડ માટે કન્સેન્ટ આપેલું હોય તો હવે તમારે બીજા રાઉન્ડનું મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે અથવા તો તે સિવાય રાઉન્ડ 3, 4 તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. સૌપ્રથમ મિત્રો આપણે તમે પહેલા રાઉન્ડમાં ફોર્મ ભરેલું હોય અને જો તમારે કોલેજમાં સુધારો કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો છો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ મિત્રો આપણે જીકાસ પોર્ટલ ઉપર આપણા આઈડી પાસવર્ડથી લોગિન કરી લેવાનું છે. ત્યાર પછી તમારા ડેશબોર્ડ ઉપર તમને આવું ડેશબોર્ડ ઓપન થઈ જશે. જ્યાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એપ્લિકેશન સ્ટેટસમાં અહીંયા એક લોકનું બટન તમને જોવા મળી જશે. અને મિત્રો તમે નીચે સ્ક્રોલ કરો છો તો અહીંયા જે તમારી અરજીની પ્રગતિની માહિતી આવે છે ત્યાં તમારે અહીંયા જે ઓફર લેટરનો જે ઓપ્શન આવે છે તે બોક્સ તમને હાલ રેડ કલરમાં જોવા મળી જશે. એટલે કે મિત્રો આજના દિવસે તમારે કોઈ પણ ઓફર આવેલી નથી. અને તેની બાજુમાં મિત્રો અહીંયા તમને સબમિટેડનું બટન તમને ગ્રીન કલરમાં જોવા મળે છે. અને તમારે જો આ અરજીમાં કોઈ પણ ચેન્જીસ અને સુધારા કરવાના હોય છે તો તમારે અહીંયા જે લોકનું બટન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે. સૌપ્રથમ મિત્રો તમે જ્યારે તેના ઉપર ક્લિક કરો છો ત્યારે એટલે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ અનલોક તમને જોવા મળી જશે. તેના ઉપર તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે, જેથી તમે જે કોઈ પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપીએ છીએ તેના ઉપર એક ઓટીપી આવી જશે. જે ઓટીપી મિત્રો તમારે અહીંયા નાખીને પછી તમારે અનલોક એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહે છે. અનલોક એપ્લિકેશન ઉપર ક્લિક કરો છો એટલે તમારી એપ્લિકેશન અનલોક થઈ જશે. અનલોક એપ્લિકેશન ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે અહીંયા તમને ઇન્ફોર્મેશનમાં યોર એપ્લિકેશન ઇઝ નોટ સબમિટેડ યet, પ્લીઝ ક્લિક ઓન ધ ઓકે બટન ટુ સબમિટ યોર એપ્લિકેશન તમને જોવા મળી જશે. કેન્સલ ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે. કેન્સલ ઉપર તમે ક્લિક કરો છો એટલે તમારું ડેશબોર્ડ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા મિત્રો તમારે અરજીની પ્રગતિમાં તમને અહીંયા તમારી એપ્લિકેશન તમારે ક્યાં સુધી પહોંચી છે તેની માહિતી તમે જોઈ શકો છો. જેમાં આપણે થોડા સમય પહેલા જે અહીંયા સબમિટનો ઓપ્શન હતો તે ગ્રીન કલરનો હતો, એટલે કે તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગયેલી હતી. પરંતુ આપણે એપ્લિકેશન અનલોક કરી છે એટલે હજુ હવે તમારે સબમિટ એપ્લિકેશન કરવાની રહેશે. તો મિત્રો સૌપ્રથમ આપણે કોલેજો અથવા તો એપ્લિકેશનમાં જે કોઈ પણ સુધારો કરવાનો હોય તે તમે અહીંયાથી કરી શકો છો. જેમાં આપણે અહીંયા કોલેજ બદલવા માંગીએ છીએ તો જે પ્રેફરન્સનો ઓપ્શન આપેલો છે તે પ્રેફરન્સ ઉપર આપણે ક્લિક કરી દઈશું. પ્રેફરન્સ ઉપર આપણે ક્લિક કરીએ મિત્રો એટલે અહીંયા આપણને વિદ્યાર્થીની પ્રેફરન્સની વિગતોવાળું ડેશબોર્ડ ઓપન થઈ જશે. જ્યાં મિત્રો તમારે અહીંયા તમારી ઈચ્છા મુજબ તમે ફરી વખત તમારી કોલેજો સિલેક્ટ કરી શકો છો. અને તમે જે કોલેજો અગાઉથી સિલેક્ટ કરેલી હતી જો તે તમારે ડિલીટ કરી હોય તો પણ તમે તે કરી શકો છો. તમામ કોલેજો એડ કરીને અથવા તો તમારી ઈચ્છા મુજબ તમે ફેરફાર કરીને પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ સેવ કરો અને આગળ વધો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે આ ડિટેલ્સ તમારી સેવ થઈ જશે અને તમે ડોક્યુમેન્ટ અપડેટવાળા ઓપ્શન ઉપર આવી જશો. જ્યાં મિત્રો તમારા ડોક્યુમેન્ટ તમે પહેલા રાઉન્ડમાં સેવ કરેલા હશે એટલે અગાઉથી અહીંયા સેવ કરેલા આવી જશે. અહીંયા તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. હવે મિત્રો ત્યાર પછી આગળ આપણે સેવ અને નેક્સ્ટ કરીને તમારી ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળી જશે. જ્યાં મિત્રો તમે અહીંયા ફરી વખત તમારી કોલેજ તમે જે સિલેક્ટ કરી લેશે તે તમે અહીંયા ચેક કરી શકો છો. ત્યાર પછી ફરી વખત તમારે અહીંયા ડિક્લેરેશન આપીને ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જશે અને બીજા રાઉન્ડ માટે તમે એલિજિબલ થઈ જશો. હવે મિત્રો તમે જ્યારે તમારી અરજી ફરી વખત ફાઇનલ સબમિટ આપો છો એટલે અહીંયા એપ્લિકેશન સ્ટેટસ ઉપર તમને ફરી વખત અહીંયા લોકનું બટન જોવા મળી જશે અને તમે તમારી એપ્લિકેશન ફાઇનલ સબમિટ કરી લીધેલી છે એટલે અહીંયા તમને સબમિટમાં ફરી વખત ગ્રીન કલરનું બોક્સ જોવા મળી જશે. એટલે કે મિત્રો તમે બીજા રાઉન્ડ માટે તમારી અરજી ફાઇનલ સબમિટ કરી દીધેલી છે. હવે મિત્રો ફરી વખત જ્યારે બીજા રાઉન્ડના મેરિટ જાહેર કરવામાં આવશે ત્યારે અત્યારે તમે જે કોલેજો સિલેક્ટ કરેલી છે તે મુજબ તમારું મેરિટ જાહેર કરવામાં આવશે.
હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયા 2026-27માં જીકાસ દ્વારા કોલેજ એડમિશનની પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયેલ છે અને મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પોતાની પસંદની કોલેજ મળેલી હોય તેઓએ અત્યાર સુધીમાં તમામ પોતાના એડમિશન કન્ફર્મ કરાવી લીધેલા હશે અને હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પણ કરવાનું બાકી છે. જે તમામ વિદ્યાર્થીઓ માટે હવે ફરી વખત ક્યારે ફોર્મ ભરવાના થશે અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટે કન્ફર્મેશન આપેલું હોય તે વિદ્યાર્થીઓનું મેરિટ કેવી રીતે જાહેર કરવામાં આવે છે અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ઓનલાઈન ફોર્મ ભરેલા હોય તેઓનું મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. જેમાં મિત્રો બીજા રાઉન્ડની વાત કરીએ તો આજે તારીખ 7/6/2026ના રોજ અહીંયા અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડ 1 જાહેર કરવામાં આવેલો છે. એટલે કે મિત્રો આજના દિવસે તમે તમારી અરજી એડિટ અથવા સુધારા કરી શકો છો અને જો તમારે કોલેજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમારી પ્રેફરન્સમાં કરવો હોય તો પણ તમે તે કરી શકો છો. જેના વિશે આપણે અહીંયા જોઈએ તો જે વિદ્યાર્થીઓએ અગાઉના રજીસ્ટ્રેશન રાઉન્ડમાં તેમની અરજી સબમિટ કરી છે પરંતુ અરજી એડિટ કરવી હોય કે તેમણે આપેલ પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તો નીચે મુજબ કાર્યવાહી કરવાની રહે છે. જેમાં આપણે વાત કરીએ તો પ્રવેશ રાઉન્ડ 1માં કોઈ કોલેજ યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલો હોય તો સૌપ્રથમ પ્રવેશ કેન્સલ કરીને ત્યારબાદ અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરી શકાશે. ત્યાર પછી બીજી વાત કરીએ તો પ્રવેશ રાઉન્ડ 1માં કોઈ કોલેજ યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવેલ હોય તો પોર્ટલ ઉપર લોગિન કરીને વિદ્યાર્થી તેની અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરી શકે છે. વિદ્યાર્થીએ તેનું ફોર્મ અનલોક કરીને જેટલા પણ એડિટ પ્રેફરન્સ ચેન્જ કર્યા બાદ દરેક વખતે ફોર્મ સબમિટ કરવું અનિવાર્ય છે. તો મિત્રો જો તમે હજુ પણ તમારી કોલેજો ચેન્જ કરવા માંગતા હોય તો આજના તારીખે તમારે ખાસ કોલેજ ચેન્જ કરી દેવાની રહેશે જેથી કરીને તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર 2 એટલે કે તારીખ 8 અને 9ના રોજ કોલેજ અને યુનિવર્સિટી દ્વારા પ્રવેશ ઓફર બનાવવામાં આવશે અને બીજા રાઉન્ડ માટે મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તેના વિશે વાત કરીએ મિત્રો તો બીજા રાઉન્ડનું મેરિટ તારીખ 9 અને તારીખ 10ના રોજ રાતે 12 વાગ્યે જાહેર કરવામાં આવશે અને મિત્રો આ બીજા રાઉન્ડમાં કયા કયા વિદ્યાર્થીઓ ધ્યાને લેવામાં આવશે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો અહીંયા ખાસ નોંધમાં આપણે જોઈએ કે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1માં પ્રવેશ કન્ફર્મ કરાવીને અપગ્રેડનો ઓપ્શન સ્વીકારેલો હોય અથવા તો પ્રવેશ કન્ફર્મ ન કરાવેલ ઓફર ન મળેલ વિદ્યાર્થીઓ અગાઉ ઓફર મળેલ અને નિષ્ક્રિય થયેલ પ્રેફરન્સ સિવાયના તથા રજીસ્ટ્રેશન રાઉન્ડ 2માં નવી અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશના રાઉન્ડ 2 દરમિયાન પ્રવેશ માટે યુનિવર્સિટી અને કોલેજ દ્વારા ધ્યાને લેવામાં આવશે. આથી મેરિટ કટ ઓફ પ્રવેશ રાઉન્ડના 1 કરતાં આગળ અથવા તો ઊંચા પણ જઈ શકે છે જેની તમારે ખાસ ધ્યાન રાખવાની રહે છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ 2 એટલે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2માં ઓફર લેટર આવેલા હોય અને તેઓ તે કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય તો તારીખ 10/6/2026 થી લઈને 13/6/2026 સુધીમાં તેઓને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે. જેના માટે મિત્રો આપણે અગાઉ વાત કરી તે મુજબ મિત્રો કે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ ઉપર તેમના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી દ્વારા કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર ચકાસવાનું રહે છે. ત્યાર પછી વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી અને કોલેજ પ્રોગ્રામ અથવા મુખ્ય વિષયની ઓફર પોર્ટલ ઉપર કન્ફર્મ કરવાની રહે છે. વધુમાં જે વિદ્યાર્થીને તેને મળેલ પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તે તેના પોર્ટલ પર ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહે છે. જેથી કરીને મિત્રો જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં પણ ઓનલાઈન કન્સેન્ટ આપશે તે તમામ વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડમાં ધ્યાને લેવામાં આવે છે. અને મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થીઓને પોતાની પસંદની કોલેજમાં એડમિશન મળી ગયું હોય તો મિત્રો તે તમામ વિદ્યાર્થીઓએ ઓફર લેટરની પ્રિન્ટ લઈને પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી અથવા તો કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે અને ત્યાં મિત્રો યુનિવર્સિટી અથવા કોલેજમાં નિયમો અનુસાર ફી અને ઓટીપી આપી પ્રવેશ કન્ફર્મ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું તો મિત્રો તારીખ 13/6/2026 સુધી તમારે બીજા રાઉન્ડની પ્રોસેસ ચાલુ રહેશે. ત્યાર પછી મિત્રો પ્રવેશ રાઉન્ડ 3 વિશે વાત કરીએ તો જે કોઈ પણ વિદ્યાર્થીઓને હજુ પણ ઓનલાઈન ફોર્મ ભરવાના બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓ મિત્રો તારીખ 8/6/2026 થી લઈને તારીખ 13/6/2026 સુધી નવું રજીસ્ટ્રેશન કરી શકે છે. અને મિત્રો હજુ પણ જો કોઈ વિદ્યાર્થીઓને પોતાની સિલેક્ટ કરેલી કોલેજો અથવા તો કોર્સમાં ચેન્જ કરવો હોય તો મિત્રો તેના માટે પણ જીકાસ દ્વારા તારીખ 14/6/2026ના રોજ તમે તમારું ફોર્મ એડિટ અથવા તો પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો.
તો મિત્રો, જો તમે આવા જ પ્રકારની કોલેજ એડમિશન માટેની સંપૂર્ણ માહિતી જાણવા માંગતા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને કોલેજ પ્રક્રિયા વિશે અથવા તો કોલેજ એડમિશન માટેની સંપૂર્ણ માહિતી આપ સુધી સૌ પ્રથમ મળતી રહે. ધન્યવાદ મિત્રો.